પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા પતંગની દોરીથી થતા અકસ્માતને નિવારવા માટે સેફટી ગાર્ડનું વિતરણ કરાયું। પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા અભિષેક સંઘવીના પતંગની દોરીથી અકસ્માતમાં થયેલ મોત બાદ છેલ્લા 5 વર્ષથી પતંગની દોરીથી થતા અકસ્માતને નિવારવા માટે સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવે છે। જે પરંપરા મુજબ આ વર્ષે પણ કાળિયાબીડ પાણીની ટાંકી પાસેથી બાઇક અને સ્કૂટર સવારે પતંગની દોરીથી રક્ષિત કરવા માટે સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। प्रयत्न फाउंडेशन द्वारा आयोजित सतत 5मा वर्षे अमरा मित्र अभिषेक टेंगलीना आज रोड पर पतंगनी दोरी આવી જવાથી એના ગળું કપાવાથી એનું મૃત્યુ થયું હતું। એને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ। આ 5મું વર્ષ છે। પ્રયત્ન ફાઉન્ડેશન રોજના 400 કરતાં વધુ ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવે છે। ઉપરાંત સામાજિક જે પ્રવૃત્તિ હોય આ બધી જ પ્રવૃત્તિ કરે છે। અમારો આશય એ છે કે ભાવનગરનો કોઈ પણ યુવાન કે યુવતી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ દોરી ભરાવાથી ન થાય અને અમારું ભાવનગર છે વધુ સલામત રહે એને માટેનો અમારો આ પ્રયત્ન છે।